તો ગાઈસ ગુડ મોર્નિંગ અને જય માતાજી. બહેનજી ગાઈસને કહી દો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મેડમ પૈસા આપો ને, બજાર જવું. મારું પાકીટ લઈને આવ્યા છે અને એમ કે છે પૈસા આલો બજાર જવું. કેટલા ઈમાનદાર છે, પણ પાકીટમાંથી કાઢતા બી નહીં. ના આપો પણ તો ના લેવાય. તો ગાઈસ ચલો માતાજીના ફૂલ લેવા માટે આપણે ભાવિનજીને મોકલી દઈએ અને પછી દીવાનો ટાઈમ થઈ ગયો છે. આજે થોડું લેટ થઈ ગયું છે સાફ સફાઈમાં. શું કેવું ભાઈજી? મેડમ ચાલ ને યાર, શું કરે તું? એકદમ તમારે ખુલ્લા જોઈશે ને પૈસા. કેમ? મારા પાસે ખુલ્લા નથી. તો હવે તમારે 20 રૂપિયા ફૂલ લેવા ખુલ્લા જોઈશે ને? તો પછી મકાઈનો લોટ નહીં આવે. મકાઈનો લોટ તો ખલાસ જ થઈ ગયો છે, કશું છે નહીં. મકાઈનો લોટ એક કામ કરજો, પહેલાં મકાઈનો લોટ લેવા જજો અને કેટલો 5 કિલો લઈ આવજો. હું 5 કિલો લઈ આવું. સારું લો. તો ગાઈસ અહીંયા આપણા દીવા થઈ ગયા છે, દેખો. પણ દર્શન કરી લો ગાઈસ. તો ગાઈસ અમે ખાવા બેસી ગયા છે તરબૂચ. હેત હાય, બંને હેત છે. આ હેતનો ફ્રેન્ડ પણ હેત છે. બંનેનું નામ હેત છે. અને ચલો આપણે ગાઈસ તરબૂચ ખાઈ લઈએ. ભાઈજી તો કઈ બોલતા જ નહીં. આ શું બોલ્યો તો ખરી? તરબૂચ ખાઈ લે. તો ગાઈસ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. શું રમો છો લા? હેત, બંને હેત છે. કેરમ. એક જાડું હેત ને એક પતલું હેત. આ ભાઈનું વેકેશન પડી ગયું છે ને આ ભાઈને એક્ઝામ છે. હમણાં રજા છે પણ એક્ઝામ નહીં. ગાઈસ આ એક બીજો નમૂનો આવ્યો છે જાડિયો. ઓ તમારો દોસ્ત હજુ એક કઈ ગયો, મંથન. બતાવો કોણ કેટલી જીતી? હેત તારી અને તારી હેત બતાય. ફ્લિપ થઈ ગયો. મેડમ ભૂખ લાગી યાર. હા યાર, તમે મંદિર જતા રહ્યા ને બપોરે 2 વાગે. હા. પછી તો હું ને હેત હુઈ ગયા મંદિરમાં. બોલો એવું હા શું થયું? શું થયું બેટા? શું કરે છે? હુઈ ગયા ને ભાભી. હા. તો પછી એટલું મોડું થઈ ગયું ને કે અમે 5:30 ઉઠ્યા. અરે તેરી તો પછી બ્લોગ જ ના લીધો, ફટાફટ ખાવા બનાવ્યું. એવું? અને અત્યારે ગાઈસ અમે દીવા કરીને આરતી કરીને અત્યારે જ આવ્યા છે ને આ ફટાફટ મોટી મોટી રોટલી બનાવું છું. બહુ મોડું થઈ ગયું યાર. ગાઈસ આજે તો અમારા સાહેબ જતા રહ્યા હતા મંદિરે, એટલે આયા આજે કેટલા વાગે આયા ખરા? હું આવ્યો 6:30 વાગે. 6:30 પોણા 7 આયા અને જમવાનું બધું કાઢી દીધું છે ગાઈસ. અરે યાર તમે દર વખતે ખાતી ઘડી ટીવી કેમ દેખો છો? મને એ જ ખબર નહીં પડતી. શાંતિથી ખાવાનું હોય કે ગાઈસ આજે તો તૈયારી નહીં થયા. હાથ પગ મોં ધોયું છે ખાલી. તો ગાઈસ આ બટાકાનું શાક છે, પછી આ છે કોબીજનું શાક, આ છે ખીચડી અને રોટલી કઈ આ એની રોટલી મોટી મોટી. તને શાક આપું? આપો ને યાર, થોડું કાઢજો હે ને મારું. બસ મને બટેકાનું શાક ખાવું. આ હેત તો આવતો જ નથી. બોલો યાર. આપણે ખાઈ લીધું, આપણે ખાવાનું ખાઈ લીધું છે ગાઈસ ને ભાવિનજી આજે મંદિરથી લાવ્યા હતા. શું કહેવાય? સૂતર ફેંડી. તો આપણે સૂતર ફેંડી ખાઈશું અને તમે લોકો કમેન્ટ કરજો કે કોને કોને સૂતર ફેંડી ભાવે છે. તમને ભાવે તો? હા ભાવે ને. તો ખાવ ને પછી. જો ગાઈસ અમાર તો આ આમ ખાય આખો દિવસ રમનો ધંધો બાપા. અને આ ડીશમાં મિલિંગ ખા ભાઈ. હું ચાલે મોટી મમ્મી હેતની વિડીયો જોતી હોય ને પછી ઘેર આવે તો દિવાજ છે બરાબર.
તો ગાઈસ જમી લીધું છે અને જમ્યા પછી તો એવું જ લાગે કે આપણે ઊંઘી જ જઈએ, પણ બહુ બધું કામ બાકી છે ગાઈસ. અને કપડાં ચેન્જ કરી લીધા છે કેમ કે આખો દિવસ સાડી પહેરીને મેં રોજ પહેરતી નથી એટલે કામ થતું નથી, એટલે હવે બધું કામ કરીએ આપણે. અને મંદિરમાં પણ દિવેટ જોવા જવાની છે. પાછળ વાસણનો ઢગલો દેખાતો હશે તમને, તો વાસણ ઘસવાના છે. અને ભાવિનજી ચલો દિવેટ દેખીએ આપણે મંદિરમાં. તો ચલો આપણે મંદિરમાં જઈએ હવે. અને હેતભાઈ તો રમ્યા જ કરે છે એમનું. અને ગાઈસ આ છે મેં નવી સાડીઓ બધી નવરાત્રી માટે સીવડાવી હતી, એ હલકી હલકી. એક આ સીવડાવી હતી, એક આ સીવડાવી હતી, પછી એક આ છે સીવડાવી હતી. આ બધી નવરાત્રી માટે સીવડાવી હતી ગાઈસ. પછી પહેરીશું છેલ્લા 4-5 દિવસ આપણે. અલે શું કરો છો? પણ ધોઈને ખાવ ને. નહીં ધોઈલી, અલે નથી ધોઈલી. ધોઈલી થોડી હોય, ધોયા વગર. હમણાં છે ને ગળું પકડાઈ જાય છે દ્રાક્ષથી. હવે એ પાણીથી કઈ ધોવા જાઓ છો? પીવાના પાણીથી ધોવો ને. જાઓ. બધું ધોઈને જ ખાવાનું હોય, ખબર પડે તમને? તો ગાઈસ આપણે આવી ચૂક્યા છે ધાબે. અને છેક ધાબે ચડતા ચડતા તો શ્વાસ ચડી ગયો. થાક લાગે કેમ? મેં મચ્છરદાની ઓર્ડર કરી છે. હા કરી? હા ખબર નહીં. પેલી મચ્છરદાની છે પણ એમાં બધા કાણા પડી ગયા છે. બીજા કેમ બેહી ગયા? ઠંડુ સારું લાગે. થાકી ગયા એમ નહીં કહેતા. ગાઈસ કાલે વાવાઝોડું આવ્યું હતું તો બધા કુંડા અહીંયાથી હટાઈને બધા એક બાજુ કરી દીધા હતા. આ છે આપણા માતાજી. દીવા પ્રગટે છે હજુ અખંડ જેવું જ છે આપણી. અને આજે બપોરે હું અહીંયા જ હોઈ ગઈ હતી, હું ને હેત બધું એવું જ છે આજે. અને આપણે અખંડ જ્યોત સાચવવાની એટલે અહીંયા જ ઊંઘવું પડે. માડીના રૂમમાં ઊંઘીએ છે ને તો એવું લાગે કે કોઈ આમ ઊંઘાડી દેતું હોય આપણાને, અને શાંતિથી કંઈ ટેન્શન ના હોય જિંદગીનું, એવી રીતના જ ઊંઘી જઈએ ગાઈસ. અને હું જિંદગીમાં આજે પહેલી વાર આમ જો તો બપોર હોઉં છું પણ એટલું બધું નહીં હોતી. આજે ઊંઘી ગઈ હતી ગાઈસ કંઈક 3 કે 2 ખબર, ટાઈમ ખબર નથી. અને ઉઠી સીધી 5 વાગે, ખબર બી ના પડી. એ તો ભાવિનજીના ફોન આવ્યા તારે. આ લોકોની ટુકડી ફરીથી આવી ગઈ છે ગાઈસ.